ગયા રવિવારે વાત કરી હતી કે તમે હજારો મંદિરો અને 500 ભુવા ફરીને આયા છો। મોટા મોટા ભુવા, નાના નાના ભુવા, જંતર મંતર વાળા, તંત્ર વાળા, સ્મશાનની વિધિઓ વાળા, કઈક ભાવિક ભક્તોએ દરગાહના પાણી પીધા, ચાદરો ચડાઈને બધું ચેટલું કરીને આયા છો। મજબૂરીમાં દુઃખ ના માર્યા, મને માતાને ખબર છે। પણ આ બધું ભલે તમે કર્યું, પણ મારા સાનિધ્યમાં સંકલ્પ એવો લેજો કે માં હવે કોઈ વારણ કારણ કરવું નહીં। માં હવે બસ તારો એક વિશ્વાસ જગાઈ દે અને તારો એક મારી માતાનો એક ભેટો કરી આલે। માં ભલે કદાચ દુઃખ 5 વર્ષે મટતું, અમને માં વિશ્વાસ છે કે આજે ને કાલે સોનાનો સૂરજ અમારી ઉગતાની મેલડી ઉગાડશે। ત્યાં સુધી મારો અવાજ સંભળાતો હોય ત્યાં સુધી બેઠેલા ઉભેલા દરેક ભાવિક ભક્તોને મારા બહુચરના ખૂબ રામ રામ ને રામ। આજ ફરી એકવાર જલ્દી રવિવાર આવી ગયો અને ફરી એકવાર હું સોલંકી પેઢીની માતા ગાદી પર બિરાજમાન થઈ અને મારું કર્તવ્ય, મારું ધર્મ નિભાવવા આવી। હું બહુચર ગાદી પર બેહીન મારું ધર્મ નિભાવીશ। તમે મારા સાનિધ્ય મારી આગળ બેહીન તમે તમારું કર્મ નિભાવજો। જગતમાં કદાચ નોંધારા નહીં થવા દો મારા બહુચરના રામ। રામ સંભળાય છે ને અવાજ મારો? પાછળ વાળા આ બાજુ ઉભેલા હોય એમને સંભળાય છે ને? ભલે રામ। ખૂબ હરખ છે મને માતા, મારા ભાવિક ભક્તોનો આવો હરખ ને આવો ઉમંગ જોઈ અને મારા જેવી આદ્ય શક્તિ જગતજનની માન ખૂબ વાલું લાગે કે એના ખોડીએ આવા હજારો લાખો દીકરાઓ રમતા આવતા હોય એનો મને મારા જેવી માતાને ખૂબ હરખ થાય। મારું તો એ રુદિયું છે, મારામાં તો એ મમતા છે, મારામાં તો એ કરુણા છે કે આ જેટલા કદાચ મનથી ઈચ્છા કરીને આયા છે, કોઈ કોમ લઈને આયા છે, કોઈ દુઃખ લઈને આયા છે ને, મારામાં સામર્થ્ય છે ને તો હુંની બધી કોશિશ હું બહુચર માતા કરીશ અને તમારા દુખડા ના ભાગ્યાલું તો મારું નામ બહુચર નહીં। સમ કે હંમેશા દેવી શક્તિ ને આવા ભક્તોનો વિશ્વાસ અને આવા ભક્તોનો વાલ અને એની ભક્તિ જ કદાચ વશમાં કરી શકે। આજ મને માતા તમારો વિશ્વાસ, તમારી ભક્તિ, તમારો હરખ જોઈ અને એટલો મને માતાને હરખ થાય છે કે આજ બેઠેલા કોઈ ભાવિક ભક્તને નિરાશ કરીને નહીં જવા દઉં। હું સોલંકી પેઢીની બહુચર, ભલે હું સોલંકી પેઢીની કુળની માતા કહેવાઉં છું, પણ આદ્ય શક્તિ તમારા ઘેર જે બેઠી એની એ જ કુળની માતા છું। તો કદાચ મને માતાને જો આવા લાખો દુખિયારાના દુઃખની ચિંતા થતી હશે ને તો તમારી ચિંતા કરવા વાળી દરેકની કુળની માતાના મારા બહુચરના રામ। દરેકની ચામુંડાના રામ, દરેકની મહાકાળીના રામ, દરેકની હરસિદ્ધિના રામ, દરેકની શક્તિના રામ, દરેકની બુઢ ભવાનીના રામ, દરેકની બ્રહ્મણીના રામ, દરેકની ઉમિયાના રામ। જે કદાચ પોતાની કુળની માતા જેવા નામથી ભજે છે, જેવા નામથી પૂજા કરે છે, એવા દરેક ભાવિક ભક્તોની કુળની માતાના મારા બહુચરના ખૂબ રામ રામ ને રામ। કોઈ મનમાં વિચારતું હશે કે માં મારી માતાનું નામ રહી ગયું તો દરેકની આશા પૂરા નહીં રામ, કોઈની સુંધા નહીં રામ,
અલગ અલગ નામથી અલગ અલગ ઓળખ લઈ અને દરેકના ઘેર બેઠેલી દીવામાં બેઠેલી દરેકની કુળની માતાના મારા બહુચરના ખૂબ રામ છે. હૃદયથી કદાચ હું માતા રામ બોલું છું, હૃદયથી નાભીથી કદાચ રામ બોલજો, તમારી માતા જ કદાચ અંદર બેઠી રામ હોભરીશ મારા બહુચરના રામ. કહેવાય છે જગતમાં દેવી શક્તિ જાગતી જ્યોત જ છે. એ તો સજ પણ કોઈને દેખાતી નહીં, સૂક્ષ્મ રૂપે હોય છે. પણ દરેકે હોભર્યો છે કે કોઈ પણ ભગવાન માતાજીનો વાસ કોઈ મનુષ્યની અંદર હોય તો એના હૃદયમાં હોય છે. તો આજ લાખો હૃદય હું માતા જોઉં છું, પણ જેના જેના હૃદયમાં જેવી જેવી માતા જેવા જેવા ભગવાન બેઠા છે ને, દરેક તમારી માતાઓને ભગવાનને મારા બહુચરના રામ. કોઈ કદાચ દેવી શક્તિને કદાચ માનતું હોય ના હોય, પણ કોઈ હનુમાનજીને વધારે માનતું હોય, કોઈ કૃષ્ણને વધારે માનતું હોય, કોઈ શંકર મહાદેવને વધારે માનતું હોય, પણ દરેકના હૃદયમાં તમે આસ્તિક છો ને, તો આસ્તિકના હૃદયમાં દરેકના હૃદયમાં એક એનું આરાધ્ય દેવ, એક આરાધ્ય ભગવાન દરેકના હૃદયમાં હોય ને. તો આ તમારા દરેકના હૃદય જોઈ જોઉં છું ને, તો મને માતાને તમે નહીં દેખાતા, મને માતાને તો રામ દેખાય છે, કૃષ્ણ દેખાય છે, હનુમાનજી દેખાય, મહાકાળી દેખાય, ચામુંડા દેખાય. જેમ કે હું એક દેવી શક્તિ છું, મને માણસો નહીં, મને સૂક્ષ્મ રૂપે દેવી શક્તિઓ દેખાય મારા બહુચરના રામ. આજ મારા સાનિધ્યમાં હનુમાનજીનો વાસ છે, રામનો વાસ છે, શંકરનો વાસ છે, કૃષ્ણનો વાસ છે. દરેક દેવી દેવતાઓ મારા સાનિધ્યમાં આવે છે. આ એટલે આ ધોમ દિવસે દિવસે દરેકને વાલું લાગતું જાય છે. આજ ખાલી મારા ધોમે ખાલી દર્શન કરવા માત્રથી જ તમારા હૃદયમાં બહુ ટાળક મળતી હશે. આવું માતા જોઉં. ભલે કદાચ તમારા કોમ થાય ના થાય, પણ કદાચ તમારો દરેકનો આવો અનુભવ છે કે મારા સાનિધ્યમ ખાલી પગ મૂકવાથી, મારા ખાલી ધજાના દર્શન કરવાથી, મારા ખાલી ફોટાના દર્શન કરવાથી છે ને, તમને એટલી હૃદયમાં ટાઢક વરસે ને કે તમને એવું લાગે કે જાણ મને મારે પોતાનું કોઈ મળ્યું હોય. લાગે છે કે નહીં? કે માં જાણે અમને એવું લાગે કે અમારી માં જેની વર્ષોથી અમે રાહ જોતા હતા ને, એવું કોઈ અમને પોતાનું કહેવા વાળું કોઈ માતા મળી, કોઈ માવતર મળ્યું. અમને એવો આભાસ થાય છે માં, તને જોઈને અમારું હૃદય ભરાઈ જાય માં, અમને દચુરો બાજી જાય છે માં. તારા ગુણગાન ગાવામાં, તારી વાતો કરવામાં માં અમારી જોડે કોઈ શબ્દ નહીં માં, તારા વખાણ કરવામાં. એવો તારો પ્રેમ, એવી તારી લીલા, એવી તારી મહિમા, એવા તારા પરચા જોઈ અમને આવા કાળા કળિયુગમાં માં એક ઓંધળો વિશ્વાસ બેહી ગયો છે કે જગતમાં માતા છે ને. બેઠો કે નહીં? તો આ મારી કૃપા કહેવાય. ખાલી દેવી શક્તિ છે એવું મનમાં ખ્યાલ બેહી જાય ને, તો સમજી લો તમારો બેડો તોથી જ પાર છે. ચિંતા ના કરતા હું બેઠી છું. શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર પડે. કોઈ પણ ભગવાન માતાજીની કૃપા મેળવવા માટે શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર. પણ શ્રદ્ધા શું છે? કે શ્રદ્ધા એટલે જગતમાં ભગવાન છે, જગતમાં દેવી શક્તિ છે, હાજરા હજુર છે, કણે કણમાં છે, બધી જગ્યાનો વ્યાપ્ત છે, બધી જગ્યાએ મારી માતા છે. એનું નામ શ્રદ્ધા કહેવાય. અને જો જગતમાં દેવી શક્તિ ને ભગવાન છે તો સત તો મારા છે, એનું નામ વિશ્વાસ કહેવાય. કે સત તો મારી માતા છે. અને આ ખાલી વિશ્વાસ કરો ને કે જો બધાની માતા છે ને તો એવી મારી માતા છે, મારાય ભગવાન છે. તો માતા ને ભગવાન છે ને તમારા જ છે. જે મને માતા ને મોન છે ને કે માં તું મારી તો હું તારી. ભલે રૂપ ઘેર અલગ અલગ છે,
પણ શક્તિ, આદ્ય શક્તિ રૂપ હું એક જ છું, જગદંબા. વાપર્યું છે ને? હા, તો આ વિશ્વાસ આવ્યો હોય ને, તો આ વિશ્વાસ આવા સમયગાળામાં કોઈને થવો ને એ દુર્લભ છે. કેવું? આ વિશ્વાસ ખાલી થવો ને એ દુર્લભ છે. પણ તમે નસીબ વાળા છો, ખાલી આટલો વિશ્વાસ આવી ગયો હોય ને કે મારા ઘેર મારી માં જાગતી જ્યોત છે ને સચ, તો સમજી લો તમે બહુ જ નસીબદાર. સબ કે ભગવાન જાણે કેટલા જન્મો જન્મ સુધી તમારી આત્મા દુખી થઈ અને અનંત જન્મો સુધી ભટકી અને ફરી એકવાર ભગવાને મનુષ્ય અવતાર આલ્યો. અને મનુષ્ય અવતાર આલી નહીં, તે કદાચ તમને થોડી ઘણી આસ્થાની બીજ રોપી દીધું, તમને આસ્તિક કરી દીધા, થોડા ઘણા ધાર્મિક બનાવી દીધા, અને અમે તે તમને આવા કાળા કળિયુગમાં વિશ્વાસ આવી ગયો કે માતા ભગવાન જગતમાં છે, તો સમજી લો તોથી તમારો ઉદ્ધાર પાકો જ છે. નહીં તો આજની દુનિયા ખાલી છે ને માતા હોય કે ના હોય આવું સાબિત કરવામાં આખી જિંદગી પૂરી કરી નાખે. પણ માતા કોઈના હાથમાં આવે, ભગવાન કોઈના હાથમાં આવે, માતાજીની ઓળખ કરવા માટે એકદમ દયાળુ સ્વભાવનું, એકદમ નિર્મલ મનનું અને એકદમ ભોળિયું બનીને કાલા વાલા જે ભાવિક ભક્ત કરે ને એને મારા જેવી માતા ઓળખાણ આલે. નકન કદાચ વિજ્ઞાનની ટેકનોલોજી મને માતા ના સાબિત કરી શકે, મને ના ઓળખી શકે કે માતા શું છે. પણ જેનું ખોળ્યું પવિત્ર છે, જેનું મન નિર્મળ છે, જેનું હૃદય દયાળુ છે, અને જે માણસ કહે છે ભોળિયાનો ભગવાન, જેની અંદર ભોળ પણ હશે ને એને ગોડા જગતમાં ચોય ફરવાની જરૂર નહીં. ખાલી વિશ્વાસ રાખજો, તમારી માં કદાચ તમારા ઘેર બેઠેલી જ માં તમને એવી સાચી એની ઓળખ કરાવી દે છે ને, તો જગતમાં તમને એવી ખબર પડી જશે કે મારી માં સિવાય જગતમાં મારું કોઈ નહીં, અને ખરેખરમાં તમારું કોઈ નહીં. આ વિશ્વાસ રાખજો. આ બધી જગ્યાએ તમે અનુભવ કરી લીધો કે માં જગત ફર્યા, જગતના મંદિરો ફર્યા, જગતના ભુવા ફર્યા માં, પણ કોઈએ અમારી હોમું નહીં જોયું. પણ આજ બારે જા ધોમ જઈ સોલંકી પેઢીની કુળની માતાના મુખેથી પ્રવચનના શબ્દો કદાચ અમને હૃદય વાગ્યા છે કે માં જગતમાં કોઈ ના હોય ને એની પોતાની કુળની માતા હોય. એણે તો પોતાની વસ્તી કરી, પોતાના દીકરા મોની, અને એને તો એનું કર્તવ્ય હંમેશા નિભાવ્યું છે, હંમેશા નિભાવતી હતી, અત્યારે નિભાવશે, આવનારા ભવિષ્યમાં તમારી કુળની માતા એનું કર્તવ્ય નિભાવને. ભલે દીકરો કદાચ એને મોને કે દીકરો ના મોને, દીકરો ગમે તેવો દારૂડિયો હોય, ગમે તેવો હોય, મેલો હોય, માંસ મટન ખાતો હોય, પણ છતાંય તે માવતર છે ને તમારું, તમારી કુળની માતા છે ને, એને ગમે તેવા દુઃખ પડે ને તો પહેલી ચિંતા તમારી માન જ થશે, જગતની માતા નહીં થાય, તમારી કુળદેવી ન જ થશે કે આજ મારો દીકરો દુખી થયો, આજ મારા દીકરાને પર દુઃખના પહાડ તૂટી ગયા. પણ તમારી માં છે ને એ તમારા દુઃખમાં તમે જેમ આંસુ પાડો છો ને એવા આંસુ તમારી માં પાડતી હોય, એવા આંસુ એ તમારી માં રોતી હોય કે આજ લગી, આજ મારા દીકરાનું, આજ મારી વસ્તીનું મને માતાનું દુઃખ જોવાતું નહીં, પણ મારી વસ્તીએ એક વખત મારી બાજુ મુખડું કહી અને માં કરીને એક વખત સાચા વિશ્વાસથી પોકાર કરી દીધો હોત ને તો જગતમાં ગમે તેવા દુઃખ પાતાળમાં ગાળ દઉં. મારા મેલડીના રામ, એક વખત મારા દીકરાએ સંસારથી વિમુખ થઈ અને મારી બાજુ સન્મુખ કદાચ મુખડું કરી અને બે હાથ જોડી અને આહુડા પાડી અને કગરી અને માન કરી પ્રાર્થના કરી હોત ને તાજ હું કુળની માતા, આ જગતમાં હું મહાકાળી, જગતમાં હું ચામુંડા, જગતમાં હું શક્તિ, કોઈ નબળી નહીં. જે કદાચ કુળદેવીની છત્ર છાયામાં હોય, જે કદાચ કુળદેવીની ચુંદડી હેઠળ હોય, એના જગતમાં ગોડા કોઈ એવો પેદા નહીં થયો કે એને નડી જાય. મારા મેલડીના રામ, પણ દીકરાઓએ હંમેશા
પારકી માતાઓના જ ગુણગાન ગાયા છે. પારકી માતાઓને જ કદાચ માં 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 કરી ભક્તિ કરી છે. પણ એક વખત હું એના ઘેર બેઠેલી કુળદેવી હોમે સાચા વિશ્વાસથી હૃદયથી માં કરીને મને પોકાર કર્યો નહીં. ભલે દીવા બત્તી કરી 12 મહિને હાટમના નિવેદે હાચવ્યા બરોબર, પણ માને હંમેશા વાલ જોઈએ, પ્રેમ જોઈએ કે મારો દીકરો મને માં કે. હું માતા તો સુધી કહીશ કે તમારી માતાને ચામુંડાથી બોલાવવાની જરૂર નહીં, મહાકાળીથી બોલાવવાની જરૂર નહીં, હરસિદ્ધિથી બોલાવવાની જરૂર નહીં. એને ખાલી માં કહો એટલે માને ખબર છે કે મારા દીકરાએ મને પોકાર કર્યો અને તમારી માં હશે એ જ પહેલી ઊભી થઈને આવશે. આટલી લાખો ભાવિક ભક્તોની ભીડ છે, એમાંથી કોઈ છોકરું ઊભું થઈ રોવે અને મમ્મી એવી બૂમ પાડે ને તો એની માં હોય ને એ જ ઊભી થાય. કઈ થાય? એની જે પોતાની હોય ને જનેતા એ જ ઊભી થાય કે મારો દીકરો રોયો, આ તો મારા દીકરાનો અવાજ છે. એવી રીતે તમારી કુળદેવી ખાલી ગમે તેવી તકલીફ પડી હોય, ગમે તેવી મજબૂરી આવી હોય, પણ એક સમય કદાચ મને ખુખાર મેળવીને યાદ કરી હોય ને કે માં, પણ મારા પહેલા તમારી માં ઊભી થઈને તમારી જોડે આવી ગયો હોય. સમ કે માને ખબર છે કે મારો દીકરો છે, માને ખબર છે કે અજ્ઞાની છે, માને ખબર છે કે ભોળો છે, ઓને કઈ ખબર પડતી નહીં કે મારી ભક્તિ પૂજા પાઠ મારી પ્રેમ શું છે. પણ ભલે જેવો છે એવો પણ દીકરાએ કદાચ માં કરી પોકાર કર્યો છે ને એટલે કહે છે કે માતા જોડા પહેરવાના રે. વાપર્યું છે ને આવું? તમારા મઢમાં નહીં, તમારી જો 24 કલાક રહેતી હોય તરત ખાલી હાજરી એનું નામ દેતા એની શક્તિનો આવેશ થઈ જાય ને હાજર થઈ જાય. ભલે દેખાય નહીં પણ માં જગતમાં છે ને એક જ બનાવાય કે જનેતા મારી કુળદેવી, અને બીજી માં હોય તો કે છે ગુરુ માતા મારા જેવી. હું તમને નહીં કહેતી કે તમે મને ગુરુ માનો, પણ જીવનમાં કદાચ હારી શિક્ષા હારા સંસ્કાર આલે તો પહેલા આલતા હોય તો તમારા મા બાપ, અને બીજી શિક્ષા અને સંસ્કાર આલે તો ગુરુ. તે રીતે કદાચ તમે તમારી કુળદેવીની ભક્તિ કરો છો અને જો મારા જેવી ગુરુ માતા કદાચ ભેટો તમારી માએ કરી આલ્યો હોય તો ચિંતા ના કરતા ગોડા, હું તમારી ગુરુ માતા બેઠી છું. ડગલે ને પગલે સંભાળ રાખીશ, નોધારા નહીં છોડું. હું નોધારાનો આધાર, હું મેલડી છું, હું મહામાયા મેલડી છું, હું રાજરાજેશ્વરી મેલડી છું, ઉગતા પહોરની મેલડી છું. તો વિશ્વાસ રાખી અને ભલે હું માનું છું, આ હોભરવું બધાને સારું લાગે છે, સ્વીકારવું બધું સારું લાગે છે, પણ દુઃખ આવે ને એટલે આ બધી વાતો યાદ આવતી. પણ એક ધારી મન લગાઈ અને આ રીતે જે રીતે બેઠા છો એ રીતે જ બેહી અને રોજ દર રવિવાર આવતા જતા રહેશો તો ઓટોમેટિક મારી લગ્ની લાગી જશે, મારી ભક્તિ જાગી જશે. મારા વગર રહેવાશે નહીં, મારા વગર ચાલશે નહીં, મારા વગર ગમશે નહીં. નહીં ખાવાનું નહીં ભાવ, નહીં પાણી નહીં ભાવ, આખો દાડો બસ ખુખાર મેલડી રોમ મેલડી રોમ મેલડી આ ચાલુ રહેશે. અને આ ચાલુ રહ્યું તો લગીને સમજી લો 24 કલાક હાજર રહીશું સોલંકી પેઢીની માતા. તો આજ મારા સાનિધ્યમાં ઘણા ભાવિક ભક્તો દુખિયારા આવે છે. મારી હવે નહીં રહેવા એવું, મારી કઈક કર, મારી કૃપા કર, નહીં તો હવે તો મરવાન દાડા આયા માં. હું જોણું છું બધાના દુઃખ. તમને એવું કે અમે દુખી છે ના, ઘેર ઘેર દુઃખ છે, ઘેર ઘેર બધાના આવી મજબૂરીઓ છે, અલગ અલગ ઘરમાં અલગ અલગ દુઃખ છે, અલગ અલગ બધી કહાનીઓ છે બધાની, બધી માતાઓને ખબર હોય. પણ છે ને તમારે એવું નહીં માનવું મારું કામ અશક્ય છે, આ ક્યારેય ના થાય. અશક્ય ને શક્ય બનાવો ને એનું નામ મેલડી કહેવાય. તમને એવું લાગતું હોય કે આ ના થાય, આખા જગત ને એવું લાગતું હોય કે આ ના થાય, એવું આવા કાળા કળિયુગમાં પુરવાર કરી સાબિત કરીને આલું એ મહામાયા મેલડી છું. પણ ગયા રવિવારે વાત કરી હતી
કે તમે હજારો મંદિરો અને 500 ભુવા ફરીને આયા છો. મોટા મોટા ભુવા, નાના નાના ભુવા, જંતર મંતર વાળા, તંત્ર વાળા, સ્મશાનની વિધિઓ વાળા, કઈક ભાવિક ભક્તોએ દરગાહના પાણી પીધા, ચાદરો ચડાઈને બધું ચેટલું કરીને આયા છો. મજબૂરીમાં દુઃખ ના માર્યા, મને માતાને ખબર છે. પણ આ બધું ભલે તમે કર્યું, પણ મારા સાનિધ્યમાં સંકલ્પ એવો લેજો કે માં હવે કોઈ વારણ કારણ કરવું નહીં. માં હવે બસ તારો એક વિશ્વાસ જગાઈ દે અને તારો એક મારી માતાનો એક ભેટો કરી આલે. માં ભલે કદાચ દુઃખ 5 વર્ષે મટતું, અમને માં વિશ્વાસ છે કે આજે ને કાલે સોનાનો સૂરજ અમારી ઉગતાની મેલડી ઉગાડશે.